હેલો ફ્રેન્ડ્સ, હું કલા રમુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ એકદમ અસલ કાઠિયાવાડી સ્ટાઇલમાં એક રેસીપી જેને તમે ડિનરમાં બનાવી શકો. તે છે દમ આલુ. તમને એમ થતું હશે કે દમ આલુ તો બધા જ બનાવી લે, પણ આપણે અડધી જ કલાકમાં ફટાફટથી કઈ રીતે બને અને એક નવા જ મસાલા સાથે રેસ્ટોરન્ટ અને હોટલના શાકને પણ તમે ભૂલી જશો. એટલું સરસ શાક આ બનીને તૈયાર થાય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલા જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો જોઈ લઈએ રેસીપી. પણ મારી રેસીપીને સ્કીપ ના કરતા પૂરેપૂરી જોજો, જેથી તમારે પણ આ જ ટેસ્ટનું અને આ જ રીતનું શાક બનીને તૈયાર થાય. કેટલી ગ્રેવી રાખવી અને કેટલું પાણી ઉમેરવું એ બધું જ હું તમને પ્રોપર માપ સાથે બતાવીશ. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલાં મેં આ રીતે બટાકા લઈ લીધા છે. તેને આપણે હવે કુકરમાં ઉમેરી દઈશું. મેં અહીંયા કુકરમાં પાણી લઈ લીધું છે, તો આપણે તેમાં બટાકાને ઉમેરી દઈએ. સીટી કરી લઈશું. હવે આપણે 3 થી 4 તેની વિસલ કરી લઈશું. તો હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈશું. તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં 1 નંગ ટામેટું ઉમેરી દઈશું અને ત્યાર પછી 6 થી 7 લસણની કળી અને 1 આદુનો ટુકડો. અને અહીંયા સાથે તમારે 4 થી 5 કાજુ ઉમેરી દેવાના છે. અને તમારે આમાં લાલ મરચાં ઉપયોગ કરવાના છે. સૂકા લાલ મરચાં હોય તેને પલાળીને ઉપયોગ કરવાના છે. પણ જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય અને એ અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે અહીંયા એક મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો. થોડું વધારે લઈ લઉં છું જેથી શાકનો કલર પણ ખૂબ સરસ દેખાય. ત્યાર પછી આપણે અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ચપટી હળદર. હવે તેમાં શાકનું સ્વાદ મુજબનું મીઠું પણ સાથે ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી એકદમ સરસ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થાય. તો હવે આપણે તેને પીસી લઈએ. જો તો તમે જોઈ શકો છો કે એકદમ કશ્મીરી મરચું આપણે ઉમેર્યું હોય ને, સૂકું મરચું એવું છે, પણ આપણે અહીંયા સૂકા મરચાંનો પાવડર ઉમેર્યો છે. તો પણ જો કેટલી સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણા બીજી બાજુ બટાકા પણ સરસ બફાઈ ગયા છે. તો આપણે તેની છાલ કાઢી લેવાની છે બધા જ બટાકાની. તો અહીંયા બધા જ બટાકાની આ રીતે છાલ ઉતારી લીધી છે અને તેલને ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે. તેલ અહીંયા થોડું વધારે જ લીધું છે. હવે આપણે બટાકામાં થોડા આ રીતે કોઈક જગ્યાએ આ રીતે ફોકથી કરી લઈશું, જેથી કરી અંદર સુધી સરસ ટેસ્ટ બધો જાય. 2-3 જગ્યાએ આ રીતે કરી લેવાનું છે. એવી રીતે આપણે બધા જ બટાકામાં કરી લઈશું. અને બટાકાને એકદમ બાફી નથી લીધા, 80% જેટલા બાફા છે, બાકી થોડા કાચા પણ રાખી દીધા છે, જેથી આપણે તેને ફ્રાય કરીએ તો એકદમ સરસ ફ્રાય થઈ જાય. તો મેં અહીંયા બધા જ બટાકાને આ રીતે કરી લીધા છે. તો હવે આ બટાકા થઈ જાય એટલે આપણે તેમાં એક પછી એક આપણે બટાકા બધા જ ઉમેરી દઈશું આ તેલમાં અને આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું. આ રીતે મીડિયમ તેલે આપણે કરી લઈશું. થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો આપણે પાછા તેને એકવાર ફેરવી લઈશું. થોડું નીચે ચીપકશે એવું લાગશે, પણ કંઈ વાંધો નહીં, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે નોનસ્ટિક હોય તો નોનસ્ટિકમાં પણ તમે આ રીતે કરી શકો. પણ આપણે તેને ઉપર થોડો ગુલાબી રંગ આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. એકદમ તેલમાં તળવાના નથી, આ રીતે સેલો ફ્રાય જ કરવાના છે. મેં ગેસની ફ્લેમ અહીંયા થોડી હવે વધારી છે. આ રીતે પલટાવીને આપણે થોડા બ્રાઉન થાય ત્યાં સુધી જ કરવાના છે. તો જુઓ આ રીતે બ્રાઉન થઈ ગયા છે થોડા. બસ આટલા જ કરવાના છે આપણે, વધારે ઓવરકુક કરવાના નથી. તો હવે આપણે તેને કાઢી લઈશું. એમ લાગતું હશે આ નીચે ચોટી ગયું છે, તો હવે આ પેનમાં વઘારવું કે નહીં, પણ આ જ પેનમાં આપણે વઘાર કરવાનો છે, જેથી બટેકાનો આ જે ચોટેલો ભાગ હશે
એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે આમાંથી આપણે થોડું વધારાનું તેલ આપણે કાઢી લેવાનું છે. અને આ શાક કાઠિયાવાડી રીતે બનાવીએ છીએ તો થોડો તેલનો ભાગ તો હોય છે વધારે, એટલે આપણે અહીંયા મોટી 4 ચમચી જેટલું તેલ અહીંયા મેં રાખી દીધું છે. અને હવે આપણે તરત જ ડુંગળીનો વઘાર આપણે કરી લઈશું. તો મેં અહીંયા 3 નંગ ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે. તો હવે આમાં શાકમાં આપણે અત્યારે થોડી જ રાઈ નાખશું, ખાલી અડધી ચમચી જેટલી. અને રાઈ તરત જ તતડી જશે એટલે આપણે તરત તેમાં જીરું ઉમેરીશું 1 ચમચી જેટલું. ત્યારબાદ આ ખડા મસાલા છે, તજ, લવિંગ અને પત્તા, તજ પત્તા. જો જીરું સરસ સંતળાઈ ગયું છે તો હવે તેમાં જ આપણે હિંગ ઉમેરી દઈશું. અને હવે આપણે તરત જ આપણે ડુંગળી ઉમેરી દઈશું. અને હવે તેને સારી રીતે સાંતળી લઈએ આપણે. એકદમ ધીમા તાપે જ હવે આપણે સાંતળશું, જેથી કરી નીચેથી વધારે બળે નહીં અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ડુંગળી ઉમેરવાથી જે નીચેથી બટેકાનો ભાગ હશે એ બધો જ મિક્સ થઈ જશે સરસ, અને એકદમ સરસ પેન ક્લીન થઈ જશે, સરસ આ રીતે મિક્સ થતો જશે. તો હવે આમાં કોઈ મસાલા આપણે ઉમેરવાના નથી, કેમ કે આપણે બધા જ મસાલા આપણે આ જે પેસ્ટ બનાવી છે તેમાં ઉમેર્યા છે. તો અહીંયા હું સારી રીતે મિક્સ કરી લઉં છું. હું અહીંયા ગ્રેવી થોડી વધારે રાખીશ અને બટાકા થોડા ઓછા લીધા છે મેં. જો તો આપણે તેને 5 મિનિટ સુધી ચડવા દઈએ, અથવા તો 2 થી 3 મિનિટ પછી એકવાર જોઈ લેવું. જો થઈ ગયું હોય તો આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે એકવાર ખોલીને જોઈ લઈએ. જો ડુંગળીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ સરસ એવી ચડી ગઈ છે. આપણે દમ દેવાનો છે તો આ રીતે નીચે જે થોડું બટેકું બેસેલું હશે તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ. એવું નથી લાગતું કે એ બળી ગયેલું છે તો ટેસ્ટ બળી ગયેલાનો આવશે, એવું નથી હોતું. તો હવે તેમાં હું અહીંયા ચટણી ઉમેરી દઉં છું, જે આપણે પેસ્ટ બનાવી છે એ. થોડું પાણી ઉમેરીને પણ આ પેસ્ટ ઉમેરી દઈશું આપણે. મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે, જેથી સરસ ગ્રેવી ઘટ્ટ થાય. અને હવે તરત જ કલર ચેન્જ થઈ જશે, તમે જોઈ શકશો હમણાં. તો હજી હું થોડું પાણી ઉમેરીશ આમાં, એટલે કે જ્યારે ચડે ત્યારે સરસ એવું ઘટ્ટ થઈ જાય, પછી ચડી જાય સરસ બધી પેસ્ટ, એટલા માટે. જો તો હવે આપણે આને ચડવા દઈશું થોડી વાર માટે. ગેસ અહીંયા હું થોડો વધારી દઉં છું અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો હવે એકવાર આપણે મિક્સ કરી લઈએ. જો તમે જોઈ શકો છો કે તેલ બધું જ ઉપર આવી રહ્યું છે આ રીતે. તો હવે આપણે સાથે જ બટાકા પણ ઉમેરી દઈશું, કે જેથી બટાકામાં પણ અંદર સરસ મજાનો ટેસ્ટ જતો રહે. જો અને હજી એકદમ સરસ તેલ નીકળે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે. અને આમાં આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગુજરાતી અને કાઠિયાવાડીનું ખાંડ. તો તેમાં આપણે ચપટી ખાંડ ઉમેરીશું ખાલી, કે જેથી ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય. ખાટો મીઠો બધો તીખો સરસ ટેસ્ટ આવે. જો તો હવે આપણે તેને 5 મિનિટ સુધી આ રીતે ધીમે ધીમે એકદમ સરસ ધીમે ધીમે ચડવા દઈશું. જો તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ કેટલી સરસ થઈ ગઈ છે અને બટાકા પણ કેટલા સરસ આમાં દેખાઈ રહ્યા છે. તો હવે આપણે તેને ચડવા દઈએ અને હજી આપણે તેલ સરસ છૂટું પડશે ઉપર. જુઓ તો સરસ આ રીતે 5 મિનિટ પછી તેલ સરસ છૂટું પડી ગયું છે. તો આપણે તેમાં એક મોટી ચમચી જેટલી મલાઈ ઉમેરી દેવાની છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને સારી રીતે મિક્સ કરી લઈશું આ મલાઈને. અને નીચેથી પણ તમને બતાવું તો જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, કોઈ હવે બળેલું નહીં દેખાતું હોય તમને. જો એનો કલર ટેક્સચર તમે જોઈ શકો છો કે કેટલું સરસ આવી ગયું છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી રહ્યું છે આ રીતે. જો
તો હવે તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું ઉપર આ રીતે આવી ગયું છે અને ગ્રેવી પણ આવી આપણી એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. અને જો એકદમ નીચે પણ ક્લીન થઈ ગયું છે. એ બધો જ ટેસ્ટ આમાં જતો રહે છે. તો હવે આમાં આપણે સાથે જ ધાણા ભાજી ઉમેરી અને ગેસની ફ્લેમ અહીંયા આપણે બંધ કરી દઈશું. જો ચાકા કેટલા સરસ આવી રહ્યા છે. તમારે જો આવા ચાકા ખરીદવા હોય કલરફુલ તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ રીતે હવે આપણે સરસ શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે બીજી બાજુ અહીંયા કોલસાને મૂકી દીધો છે, કેમ કે આપણે આમાં દમ દેવાનો છે એટલા માટે. તો કોલસાને થોડો લાલ થાય ત્યાં સુધી આપણે ગેસ પર રાખીશું અને પછી આપણે તેનો દમ દઈશું. જોઈ શકો છો કે કોલસો આપણો સરસ લાલ થઈ ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટ આ રીતે વચમાં શાકમાં મૂકીશું અને તેમાં આપણે કોલસાને રાખવાનો છે અને ત્યારબાદ તેના પર આપણે ઘી ઉમેરવાનું છે કે જેથી આપણો સરસ સ્મોક આવે. જો અને હવે આપણે ચમચો પણ કાઢી લઈશું અને ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું. તો હવે આપણે ખોલી લઈએ. જો કેટલું સરસ દમવાળું એકદમ તૈયાર થઈ ગયું છે શાક આપણું. તમને બતાવું. જો એકદમ સરસ સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ. અને જો આટલું સરસ દમવાળું શાક ઘરે બની જાય તો બહાર જવાની જરૂરત જ ના પડે અને એટલું સરસ ટેસ્ટી. જો હોટલ રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવું સરસ શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે પરાઠા સાથે સર્વ કરી લઈએ. તો ચલો તેને આપણે સર્વ કરી લઈએ. જો તો આ શાકને આપણે ગરમા ગરમ પરાઠા, રોટલા કોઈ પણ સાથે પીરસી શકીએ. તો તૈયાર છે સરસ મજાનું દમ આલુનું શાક. ચાલો આપણે તેને પીરસી લઈએ. તો અહીંયા મેં પરાઠા કાચું સાથે સલાડમાં છે અને તમે જોઈ શકો છો કે દમ આલુ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. એકદમ સરસ બહાર હોટલમાં કે રેસ્ટોરન્ટમાં હોય એ જ રીતે. તો ચાલો ફ્રેન્ડ્સ આવી જાઓ. સરસ મજાનું ડિનર તૈયાર છે. સરસ પરાઠા છે, સાથે દમ આલુ અને સાથે સલાડ. તો ચાલો ટેસ્ટ કરીને બતાવી દઈએ તમને કે કેવું બન્યું છે. દમનો ટેસ્ટ એટલો સરસ આવી રહ્યો છે ને ફ્રેન્ડ્સ કે બીજા બધા જ ટેસ્ટ તમે ભૂલી જશો. એટલું સરસ લાજવાબ શાક બનીને તૈયાર થયું છે. તો તમે પણ બનાવજો ચોક્કસથી મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.